આજે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી, વડોદરા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વડોદરા લોકસભા અંતર્ગત વિવિધ નગરપાલિકાઓ, તમામ ચૂંટણીઓની અંદર આજે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ લહેરાયો છે. ખૂબ પ્રચંડ બહુમતીથી આજે તમામ ઉમેદવારોની પ્રચંડ જીત થઈ છે અને સમગ્ર ગુજરાતની અંદર પણ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. હું માનું છું કે માનનીય પ્રધાનમંત્રીજીનું જે વિઝન છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું જે મિશન છે, આ ટ્રિપલ એન્જિનની સરકારના વિચાર ઉપર જનતાએ ભરોસો મૂક્યો છે. ખાસ કરીને વડોદરા લોકસભાના મારા તમામ ઉમેદવારો જે વિજેતા થયા છે, આજે પાર્ટી દ્વારા આપેલી જવાબદારી અને શૈક્ષણિક વિષયના કારણે આપની વચ્ચે હું ત્યાં ઉપસ્થિત નથી, પરંતુ વડોદરા મહાનગર અને વડોદરા જિલ્લા સંગઠનના બંને અમારા યશસ્વી અધ્યક્ષો ડોક્ટર જયપ્રકાશ સોનીજી, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ અને સમગ્ર સંગઠનની ટીમ એમના નેતૃત્વ હેઠળ તથા અમારા તમામ સાથે ધારાસભ્યશ્રીઓ એમની સખત મહેનત અને કાર્યકર્તાઓના અડીખમ વિશ્વાસ અને અથાગ પરિશ્રમના ભાગરૂપે આજે સૌ વિજેતા ઉમેદવારોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને વડોદરા તથા ગુજરાતની જનતાનો એ હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું.